નમસ્કાર બાળ મિત્રો, આજનો આપણો એનએમએમએસ જે પરીક્ષા આવી રહી છે એની અંદર ગણિતમાં આગળનો એકમ છે એક ચલ સુરેખ સમીકરણ. સમીકરણ વિશે તો આપણે અભ્યાસ કર્યો હતો. આજે એક ચલ શબ્દ સમજીએ તો પણ આપણને ખબર પડી જાય કે જે સમીકરણમાં એક જ ચલ હોય એને શું કહેવાય છે? એક ચલ સમીકરણ કહે છે. કે જે સમીકરણમાં એક જ ચલ હોય તો તેને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. આપણે સમીકરણ વિશે અભ્યાસ કર્યો હતો. જોઈ લઈએ આજે ઉદાહરણ x 3 બરાબર 10 બરાબર છે. આ એક સમીકરણ આપણી આગળ છે ઉદાહરણ તરીકે. તો x 3 બરાબર 10 તો એનો મતલબ શું થાય? તો સૌથી પહેલા ડાબી બાજુ આ બરાબર છે એની આ બાજુ કઈ કહેવાય? ડાબી બાજુ. અને આ કઈ બાજુ કહેવાય? જમણી બાજુ. તો આની અંદર સમીકરણ એટલે કે બરાબરની બંને બાજુનું પરિણામ આમાં કેવું હોય છે? સરખું હોય છે. બરાબર. x ની જગ્યાએ જે ચલ આપ્યો છે એને બદલે કોઈ પણ આપણે કિંમત મૂકીએ, સાચી કિંમત એની, તો એ કિંમત મૂકતા પરિણામ જે આપણને મળે છે એ બંને બાજુ સરખું મળશે. પરિણામ સરખું કઈ રીતે મળે છે? તો આપણે આ ઉદાહરણની ગણતરી કરી દઈએ પહેલા તો. બરાબર ના બરાબર આપણે ચલ x એકલા છે એને એકલા આ બાજુ રાખીશું. 10 અહીંયા હતા જ. હવે જે વત્તાકારમાં 3 છે +3 એની આ બાજુ થશે -3. બરાબર છે. અહીંયા આવશે માટેનું નિશાન. ફરી આગળ પદ ગણીએ તો x બરાબર 10 ઓછા 3 એટલે 7. તો x ની કિંમત કેટલી થઈ? 7. તો અહીંયા 7 મૂકીએ તો 7 નો 3 કેટલા થાય? 10. તો અહીંયા આવી ગયા 10. તો સમીકરણની અંદર આપણને એટલું ખબર પડી જાય કે બરાબરની બંને બાજુના પરિણામ કેવા હોય છે? સરખા. એટલે કે ડાબી બાજુ કહેવાય અને બરાબરની આ બાજુ એટલે કે જમણી બાજુ. તો બંને બાજુના પરિણામ કેવા મળતા હોય છે? આપણને સરખા મળતા હોય છે. પણ આપણે ખાસ આમાં યાદ શું રાખવાનું છે? સમીકરણનો ઉકેલ લાવતી વખતે બરાબર છે x 4 બરાબર 8 બરાબર. તો આની અંદર આપણે ગણતરી આગળ જ કરી. હવે અહીંયા ધારો કે ચાલો આપણે ઓછા કરી દઈએ તો x - 4 બરાબર 8. તો અહીંયા x ની કિંમત કેટલી આવશે? તો અહીંયા 8 અહીંયા માટે કરીશું. અહીંયા ઓછા હોય તો એ શું થશે? +4. માટે x ની કિંમત શું થશે? 8 ને 4 12. તો અહીંયા 12 મૂકીએ તો 12 માંથી -4 જાય તો 8 જવાબ મળે છે. પણ આમાં સમીકરણના ઉકેલમાં ખાસ એ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે બરાબરની બંને બાજુની ગણતરી કરતી વખતે આ બાજુનું પરિણામ આ બાજુ લઈ જઈએ એટલે કે કિંમત આપણે આ બાજુ લઈ જઈએ અથવા આ બાજુની કિંમત આ બાજુ લઈએ તો યાદ શું રાખવાનું છે? જો સરવાળો હોય બરાબર, આ બાજુ સરવાળો હોય એને જમણી બાજુ લઈ જઈએ તો શું થઈ જાય? એનું બાદબાકી થઈ જાય. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. સરવાળામાંથી શું થાય? બાદબાકી. ને બાદબાકી હોય તો શું થાય? આપણને ખ્યાલ આવી જાય કે સરવાળો થાય. ઓકે. ચલો પછી ગુણાકાર હોય તો શું થશે? ભાગાકાર થાય. શું થાય? ભાગાકાર. અને ભાગાકાર હોય તો શું થાય? આપણને ખ્યાલ આવી જાય કે ભાગાકારનું ગુણાકાર થઈ જાય. કોઈ પણ દાખલાની ગણતરી કરતા હોય એક ચલ સુરેખ કે કોઈ પણ સમીકરણ આપેલું હોય તો બરાબરની આ બાજુ કોઈ કિંમત બીજી બાજુ લઈ જઈએ તો જો સરવાળામાં હોય તો બાદબાકી થાય, બાદબાકી હોય તો સરવાળો થાય, ગુણાકાર હોય તો ભાગાકાર થાય અને ભાગાકાર હોય તો ગુણાકાર થાય. બરાબર છે. આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. હવે એના પછી આપણે દાખલાની ગણતરી કરીએ. ઉદાહરણ તરીકે x ના છેદમાં 2 વત્તા 3 બરાબર 0. એક આપણું સમીકરણ છે. બરાબર. તો દાખલાની ગણતરી કઈ રીતે કરીશું? તો સૌથી પહેલા વત્તાકાર છે એને આ બાજુ લઈ જશું આપણે. શું થશે? 0 ઓછા 3. ઓકે. આ વત્તામાંથી ઓછા થઈ ગયા. આગળ જોઈએ. હવે 0 ઓછા 3 જવાબ આવશે -3. હવે આ બે શેમાં છે? ભાગાકારમાં. તો શું થઈ જાય? આ બાજુ એનું ગુણાકાર. તો એની ગણતરી કરી દઈએ. બરાબર -3 ગુણ્યા 2. તો x ની કિંમત શું આવશે? 3 દુ 6 -6. આ એનો જવાબ. તો આ રીતે આપણે દાખલાની ગણતરી કરી શકીએ છીએ. જો પ્લસ હતા તો માઈનસમાં આવી ગયા. એનો જવાબ આવી ગયો 0 ઓછા 3 એટલે -3 જવાબ. ઋણ 3 જવાબ આવ્યો. હવે આ બે ભાગાકારમાં છે તો એ આગળના પદ સાથે શું થશે? આ બાજુ ગુણાકાર. એટલે આ રીતે આપણે આનો જવાબ મળતો હોય છે. દાખલો બીજો જોઈએ આપણે.
2x બરાબર 10 એક આ સમીકરણ છે. હવે x ની કિંમત શોધવાની એટલે કે સમીકરણનો ઉકેલ લાવવો. તો x ના x રહેશે આ બાજુ 10 ના 10. હવે આ બે જે ગુણાકારમાં છે એ શેમાં આવશે? અહીંયા ભાગાકારમાં. તો x ની કિંમત શું થશે? 10 ભાગ્યા 2 એટલે 5. x ની કિંમત શું થાય? 5. તો આ રીતે સરવાળામાંથી બાદબાકી થઈ જાય. બાદબાકી હોય તો સરવાળો થઈ જાય. ગુણાકાર હોય તો ભાગાકાર થાય અને ભાગાકાર હોય તો ગુણાકાર થાય. એના પછી આગળ આપણો દાખલો જોઈએ. સમીકરણ કઈ રીતે બનાવવું? તો બે સંખ્યાનો સરવાળો 25 છે. બે સંખ્યાઓ કઈ છે આપણને ખબર નથી. એમાં મોટી સંખ્યા x હોય તો નાની સંખ્યા કઈ? ઓકે, તો બે સંખ્યાનો સરવાળો કેટલો છે? 25 છે, બરાબર. એમાં મોટી સંખ્યા કઈ છે? x. તો નાની સંખ્યા કઈ? હવે આના માટે સૌથી પહેલા સાદું ઉદાહરણ જોઈએ આપણે. આ બાજુ જુઓ. ધારો કે અહીંયા આપણે લખીએ 10 + 5 બરાબર 15. મતલબ કે બે સંખ્યાનો સરવાળો કેટલો થાય છે? અહીંયા 15. ઓકે, હવે મોટી સંખ્યા કઈ છે? 10. એને આપણે ઉદાહરણ તરીકે આ બાજુ લઈ જઈએ તો 15 - 10. જવાબમાં શું આવે છે? 5. તો નાની સંખ્યા કઈ મળી આપણને? x. ખબર પડી ગઈ? એટલે કે 5. તો મોટી સંખ્યા 10 હોય, નાની સંખ્યા કઈ હોય? 5. કઈ રીતે ખબર પડે? કે આને આ બાજુ ઓછાકારમાં લઈ જ્યાં ત્યારે. તો અહીંયા આપણે ધારો કે અહીંયા મોટી સંખ્યા x છે, બરાબર. નાની સંખ્યા કઈ છે આપણને ખબર નથી. તો નાની સંખ્યા માટે આપણે y ધાર્યો બરાબર 25. બરાબર છે. નાની સંખ્યા માટે આપણે y ધાર્યો છે. એના માટે જવાબ આવે છે 25. આ પ્લસ છે તો આ બાજુ લઈ જઈએ માઈનસ. તો y ઓછા એટલે 25 ઓછા x. તો નાની સંખ્યા કઈ મળે આપણને? 25 ઓછા x. તો આ રીતે આપણે દાખલાની ગણતરી કરી શકીએ છીએ. આગળ ઉદાહરણ જોઈએ. ચલો, અમુક દાખલા જે પોતાની મગજ શક્તિ ઉપર આધારિત છે. પિતા પુત્રની ઉંમરનો સરવાળો. પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 60 વર્ષ છે. કેટલો વર્ષ? 60 વર્ષ છે. તો x વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો થાય? બંનેની ઉંમરનો સરવાળો કેટલો થાય? બરાબર છે. તો આના માટે આપણે સૌથી પહેલા સાદું ઉદાહરણ જોઈએ. સમજ શક્તિ માટે છે. આપણે ધારો કે ઉદાહરણ તરીકે પુત્રની ઉંમર 10 વર્ષ, બરાબર છે, અને પપ્પાની ઉંમર છે 30 વર્ષ. 5 વર્ષ પછી તો 5 વર્ષ એટલે પુત્રમાં 5 થયા અને પિતામાં પણ 5 થાય છે. 10 ને 5 કેટલા થાય? 15. અને 30 ને 5 કેટલા થાય? 35. આ સાદી ભાષામાં ગણતરી આપણને મળી ગઈ. અહીંયા બંનેની ઉંમર અલગ અલગ છે. 30 ને પ્લસ કેટલા થાય? 10 40 થાય. અને અહીંયા કેટલા થાય? 5 ને 5 10. ઓકે, આ આપણને કિંમત આપણે આપેલી છે એટલે દાખલાની ખબર આપણને પડે છે. અહીંયા બંનેનો સરવાળો કેટલો છે? 60 વર્ષ. ઓકે, હવે x વર્ષ પછી તો x વર્ષ એટલે x પિતાના પણ 5 જે ઉંમર વધતા હોય વધવાની છે અને પુત્રની પણ ઉંમર જે વધવાની છે વધવાની છે. આ તો 60 વર્ષ બંનેની ઉંમરનો સરવાળો છે, બરાબર છે. અને પછી x વર્ષ એટલે પિતાની ઉંમરમાં પણ x વર્ષ વધારો થશે અને પુત્રની ઉંમરમાં પણ x વર્ષ વધારો થશે, કેમ કે બંનેને સરખા સમયની ઉંમર ગણવાની છે. તો કેટલા થાય? 60 1 ને 1 2x. તો 60 + 2x. તો આ રીતે આપણે દાખલાની ગણતરી સમીકરણમાં કરી શકીએ છીએ. ઓકે, તો આ હતું એક ચલ સુરેખ સમીકરણ. ઓકે, થેન્ક યુ.